મિત્રો, આજે આપણે મંકી સ્પાઉ તેના અંતિમ ભાગ તરફ જઈશું. મિત્રો, મંકી સ્પાઉ એ ખૂબ જ રસપ્રદ હોરર સ્ટોરી છે. જો તમે અગાઉના બંને વિડીયો જોયા ન હોય તો એક વખત જોઈ લેવા, ત્યાર પછી ત્રીજો વિડીયો જોવો તો તમને સ્ટોરી સમજાઈ જશે. તો ચાલો હવે આપણે મંકી સ્પાઉ એના અંતિમ ભાગ તરફ આગળ વધીએ. લેટ્સ સ્ટાર્ટ. મિત્રો, ત્રીજા લેક્ચરને શરૂ કરીએ એ પહેલાં બીજા લેક્ચરમાં જે શીખ્યા તેનું ભાષાંતર કરીએ. મહેમાન રવાના થયા પછી મિસ્ટર વ્હાઇટે એ પંજો તેના હાથમાં પકડ્યો અને કહ્યું કે હું 200 પાઉન્ડની ઈચ્છા વ્યક્ત કરું છું. જમીન પર પડેલી એ વસ્તુ પંજાની સામે નફરત સાથે જોઈને મિસ્ટર વ્હાઇટે ચીસ પાડીને કહ્યું કે એ પંજાએ હલનચલન કરી. જ્યારે મેં ઈચ્છા વ્યક્ત કરી ત્યારે પંજો મારા હાથમાં સાપની જેમ સળવળ્યો. પછીની સવારે એક જેન્ટલમેને દરવાજો ખખડાવ્યો અને કહે છે, હું તમારા પુત્રનો માલિક મો એન્ડ મેગિન્સ કંપનીમાંથી આવું છું. પેલી વૃદ્ધ સ્ત્રી શ્રીમતી વ્હાઇટ એ આશ્ચર્ય પામેલી દેખાતી હતી. તેણીએ હાંફતા હાંફતા પૂછ્યું, શું કોઈ ખોટી ઘટના બની છે? મારા પુત્ર હર્બર્ટ સાથે કાંઈ બન્યું છે? શું થયું છે? પેલો મુલાકાતી નીચે જોઈ ગયો. પછી મુલાકાતીએ શાંતિથી કહ્યું, તમારો પુત્ર ખરાબ રીતે ઈજા પામેલો છે, પણ એને કોઈ દર્દ નથી. ભગવાનનો આભાર, એ માટે ભગવાનનો આભાર. પણ મુલાકાતીની ખાતરીનો અશુભ અર્થ અચાનક વૃદ્ધ સ્ત્રીને સમજાઈ ગયો. તેણે મુલાકાતીની સામે જોયું તો એકદમ ખરાબ ભયની ખાતરી આપતો હોય એવી રીતે એણે એનો ચહેરો પેલી વૃદ્ધ સ્ત્રી તરફથી ફેરવી લીધો. પેલી વૃદ્ધ સ્ત્રી એ હળવેકથી શ્વાસ લીધો અને પોતાના ધ્રુજતા હાથ એના પતિના હાથ ઉપર મૂક્યા. એક લાંબી શાંતિ છવાઈ ગઈ. પેલો અજાણ્યા વ્યક્તિએ દુઃખ વ્યક્ત કર્યું અને પરબીડિયામાં અમુક રકમનો સમાવેશ થતો હોય, વળતર તરીકે અમુક રકમનો સમાવેશ કરતું પરબીડિયું મિસ્ટર વ્હાઇટના હાથમાં સોંપ્યું. મિસ્ટર વ્હાઇટે એ મુલાકાતીની સામે એકદમ ડરની નજરથી જોયું. એના સૂકા હોઠમાંથી આવા શબ્દો સરી પડ્યા કે કેટલા? જવાબ એ હતો, 200 પાઉન્ડ. મિસ્ટર વ્હાઇટને આ બધું સમજવાનું ખૂબ જ અઘરું લાગ્યું અને તે બેભાન થઈ ગયા. હવે આગળ વધીએ. હી વોઝ ફિલ્ડ વિથ સોરો. તે દુઃખથી ભરેલા હતા. એટ ધ ટર્ન ઓફ ઇવેન્ટ્સ. ઘટનાના આવા વળાંક સામે ઓચિંતી આવી દુઃખદાયક ઘટના બની ગઈ. એનાથી મિસ્ટર વ્હાઇટ પોતે દુઃખથી ભરેલા હતા.
હિઝ વિશ વોઝ ગ્રાન્ટેડ. ગ્રાન્ટ એટલે મંજૂર કરવું. હિઝ વિશ વોઝ ગ્રાન્ટેડ. તેની ઈચ્છા મંજૂર કરવામાં આવી. એટ ધ કોસ્ટ ઓફ હિઝ સન્સ લાઈફ. એના પુત્રના જીવની કિંમતે. મિસ્ટર વ્હાઇટની 200 પાઉન્ડની ઈચ્છા તો પૂર્ણ થઈ, પણ પુત્રના જીવની કિંમતે. આફ્ટર એ ફ્યુ ડેઝ પાસ્ડ. થોડાક દિવસો પસાર થયા પછી મિસિસ વ્હાઇટ હેડ ડિમાન્ડેડ ધ મંકીઝ પાઉ. મિસિસ વ્હાઇટે વાંદરાના પંજાની ડિમાન્ડ કરી, માંગ કરી. થોડાક દિવસ પસાર થયા પછી શ્રીમતી વ્હાઇટે મિસ્ટર વ્હાઇટ પાસે વાંદરાનો પંજો માગ્યો. કારણ કે શી વોન્ટેડ ટુ મેક એ વિશ. કારણ કે મિસિસ વ્હાઇટ એ ઈચ્છા માગવા ઈચ્છતી હતી. એન્ડ હેડ હર સન બેક. અને પોતાના પુત્રને પાછો લાવવા ઈચ્છતી હતી. થોડાક દિવસ પસાર થયા પછી મિસિસ વ્હાઇટે વાંદરાના પંજાની ડિમાન્ડ કરી, કારણ કે તેણી એક ઈચ્છા માગવા ઈચ્છતી હતી અને પોતાના પુત્રને પાછો લાવવા માગતી હતી. એટલે મિસિસ વ્હાઇટ એ મિસ્ટર વ્હાઇટને કહે છે, આઈ વોન્ટ ઇટ. મારે એ પંજો જોઈએ છે. સી સેડ હિસ્ટેરિકલી. આવું તેણીએ ઉત્તેજિત થઈને કહ્યું. આવેશમાં આવીને તેણીએ કહ્યું, મારે એ પંજો જોઈએ છે. એટલે મિસ્ટર વ્હાઇટે કહ્યું, વાય? શા માટે? શા માટે તારે એ પંજો જોઈએ છે? એટલે મિસિસ વ્હાઇટ કહે છે, આઈ જસ્ટ થોટ ઓફ ઇટ. મને માત્ર વિચાર આવ્યો એટલે, મન થયું એટલે. એવું તેણીએ ઉત્તેજિત થઈને કહ્યું, આવેશમાં આવીને, ગુસ્સામાં આવીને કહ્યું કે બસ વિચાર આવ્યો એટલે જોઈએ છે. ધ અધર ટુ વિશિસ. હજી 2 ઈચ્છાઓ. વાય ડીડ નોટ આઈ થિંક ઓફ ઇટ બિફોર. વાય ડીડ નોટ આઈ થિંક ઓફ ઇટ બિફોર. તો શા માટે અગાઉ મેં એના વિશે વિચાર્યું નહીં? સી રિપ્લાઇડ રેપિડલી. રેપિડલી એટલે ઝડપથી. એવો તેણે ઝડપથી જવાબ આપ્યો કે હજી 2 ઈચ્છાઓ બાકી છે. તો હું મારા પુત્રને આમાંથી કોઈ પણ એક ઈચ્છાનો ઉપયોગ કરીને જીવિત કરી શકું. શા માટે મારા પુત્રને જીવિત કરવાનો વિચાર અગાઉ મને ન આવ્યો? એટલે મિસ્ટર વ્હાઇટે પૂછ્યું, વોટ વિશ? કઈ ઈચ્છા? એટલે મિસિસ વ્હાઇટ કહે છે, વિશ અવર બોય અલાઇવ અગેન. આપણા પુત્રને ફરીથી જીવંત કરવાની ઈચ્છા. બ્રિંગ હિમ બેક. એને પાછો લાવો. ક્રાઇડ ધ ઓલ્ડ વુમન. એવું પેલી વૃદ્ધ સ્ત્રીએ કહ્યું. આપણા પુત્રને પાછો લાવો. મિસ્ટર વ્હાઇટ એક્સપ્લેન. એટલે મિસ્ટર વ્હાઇટે સમજાવ્યું કે નોટ ઓનલી હર્બર્ટ હેડ બીન ડેડ ફોર 10 days. કે તારો પુત્ર હર્બર્ટ એ 10 દિવસથી માત્ર મૃત્યુ જ નથી પામ્યો, પરંતુ હિઝ બોડી હેડ બીન ડિકેડ બિયોન્ડ રેકગ્નાઇઝેશન. ડીકે એટલે સડી જવું અથવા કોહવાઈ જવું, અને રેકગ્નાઇઝેશન એટલે ઓળખાણ.
એટલે મિસ્ટર વ્હાઇટે મિસિસ વ્હાઇટને સમજાવ્યું કે તારો પુત્ર હર્બર્ટ માત્ર 10 દિવસથી મૃત્યુ જ નથી પામ્યો, પણ તેનું શરીર એ ઓળખાણની પહેલે પાર ચાલ્યું જાય એટલી હદે સડી ગયું છે. બટ હિઝ વાઇફ પુલ્ડ હિમ ટુવર્ડ્સ ધ ડોર. પણ એની પત્ની એને દરવાજા તરફ ખેંચીને લઈ ગઈ અને કહે છે, બ્રિંગ હિમ બેક, એને પાછો લાવો. ડુ યુ થિંક, શું તમે એવું વિચારો છો કે આઈ એમ ફ્રાઇટન્ડ ઓફ માય ઓન સન, કે હું મારા પોતાના પુત્રથી ભયભીત છું? ફ્રાઇટન્ડ એટલે ભયભીત. પુત્રને પાછો લાવો. શું તમે એવું માનો છો કે હું મારા પોતાના પુત્રથી ભયભીત છું? મિસ્ટર વ્હાઇટ ટૂક આઉટ ધ મંકીઝ પાઉ. ટેક આઉટ એટલે બહાર કાઢવું. મિસ્ટર વ્હાઇટ ટૂક આઉટ ધ મંકીઝ પાઉ. મિસ્ટર વ્હાઇટે વાંદરાનો પંજો ખિસ્સામાંથી બહાર કાઢ્યો એન્ડ રેઝ્ડ હિઝ હેન્ડ, અને તેનો હાથ ઊંચો કર્યો અને કહે છે, આઈ વિશ માય સન અલાઇવ અગેન. હું મારા પુત્રને ફરીથી જીવંત કરવા ઈચ્છું છું. પત્નીના કહેવાથી મિસ્ટર વ્હાઇટે બીજી ઈચ્છા માગી કે હું મારા પુત્રને જીવંત કરવા ઈચ્છું છું. પાવ ફેલ ઓન ધ ફ્લોર. પંજો ભોંયતળિયા ઉપર પડી ગયો. એન્ડ આફ્ટર એ ફ્યુ મોમેન્ટ્સ, અને થોડી ક્ષણ પછી, એ નોક વોઝ હર્ડ એટ ધ ફ્લોર. ત્યાં ફ્લોર ન આવે, હકીકતે ડોર આવે. આફ્ટર એ ફ્યુ મોમેન્ટ્સ, થોડા ક્ષણ પછી, એ નોક વોઝ હર્ડ એટ ધ ડોર. દરવાજે ખખડવાનો અવાજ સાંભળવામાં આવ્યો. હુ કુડ ધેટ બી? એ કોણ હોઈ શકે? ઇન્ક્વાઇટ, એવું મિસ્ટર વ્હાઇટે પૂછ્યું. અત્યારે મોડી રાત્રે કોણ હોઈ શકે? ધેટ મસ્ટ બી માય સન. એ મારો પુત્ર હશે. રિપ્લાઇડ ધ ઓલ્ડ લેડી. એવું પેલી વૃદ્ધ સ્ત્રીએ જવાબ આપ્યો. દરવાજે મારો પુત્ર હશે. એન્ડ રેન ટુવર્ડ્સ ધ ડોર. અને એ દરવાજા તરફ દોડી ગઈ. શિવરિંગ ઇન ફિયર. ભયથી ધ્રુજતા ધ્રુજતા મિસ્ટર વ્હાઇટ ક્રાઇડ. મિસ્ટર વ્હાઇટે ચીસ પાડીને કહ્યું, ડોન્ટ લેટ ઇટ ઇન ફોર ગોડ્સ સેક. ડોન્ટ લેટ ઇટ ઇન ફોર ગોડ્સ સેક. ફોર ગોડ્સ સેક. ભગવાનને ખાતર. ડોન્ટ લેટ ઇટ ઇન. એને અંદર આવવાની પરમિશન આપીશ નહીં. મહેરબાની કરીને એને અંદર નહીં આવવા દે. તારો પુત્ર નથી, તારા પુત્રની આત્મા છે. ડરામણું ભૂત છે. એટલે મિસિસ વ્હાઇટે કહ્યું, યુ આર અફ્રેડ ઓફ યોર ઓન સન. તમે તમારા પોતાના પુત્રથી ભયભીત છો. લેટ મી ગો. તો ચાલો હું જાઉં. આઈ એમ કમિંગ હર્બર્ટ, આઈ એમ કમિંગ. હું આવી રહી છું પુત્ર, હું આવી રહી છું, એમ કરીને મિસિસ વ્હાઇટ દરવાજે જાય છે. મિસ્ટર વ્હાઇટ સર્ચડ ફોર ધ મંકીઝ પાઉ. સર્ચ ફોર એટલે શોધવું. મિસ્ટર વ્હાઇટ સર્ચડ ફોર ધ મંકીઝ પાઉ. મિસ્ટર વ્હાઇટે વાંદરાનો પંજો શોધ્યો. ફ્રાન્ટિકલી.
ઉત્તેજિત થઈને, ભયથી ઉત્તેજિત થઈને મિસ્ટર વ્હાઇટે ફટાફટ વાંદરાનો પંજો શોધ્યો. હી વોઝ ફિયરફુલ ઓફ, તે એ બાબતથી ભયભીત હતા. વોટ વોઝ લાઇકલી ટુ હેપન, લાઇકલી એટલે સંભવિત અને વોટ એટલે જે. તે એ બાબતથી ભયભીત હતા. વોટ વોઝ લાઇકલી ટુ હેપન, કે જે ઘટના હવે પછી બનવાની હતી, જે ઘટના હવે પછી સંભવિત થવાની હતી એનાથી મિસ્ટર વ્હાઇટ ભયભીત હતા. એઝ હી હર્ડ ધ ચેઇન રેટલ બેક, હિયર એટલે સાંભળવું, એનું ભૂતકાળ થાય હર્ડ, અને રેટલ એટલે તડતડ અવાજ. એઝ હી હર્ડ ધ ચેઇન રેટલ બેક, જ્યારે તેણે સાંકળનો તડતડ અવાજ સાંભળ્યો. એન્ડ બોટમ બોલ્ટ ડ્રોન સ્લોલી એન્ડ સ્ટીફલી ફ્રોમ ધ સોકેટ, બોલ્ટ એટલે દરવાજાનો આંકડિયો, અને સ્ટીફલી એટલે સ્થિરતાથી. તો એન્ડ ધ બોટમ બોલ્ટ ડ્રોન સ્લોલી એન્ડ સ્ટીફલી ફ્રોમ ધ સોકેટ, ઉલટેથી સોકેટમાંથી સ્થિરતાપૂર્વક અને ધીમે ધીમે નીચેનો આંકડિયો ખેંચાતો સાંભળ્યો. જ્યારે તેણે સાંકળનો તડતડ અવાજ સાંભળ્યો અને સોકેટમાંથી સ્થિરતાપૂર્વક અને ધીમે ધીમે દરવાજાનો આંકડિયો જાતે જાતે ખેંચાતા સાંભળ્યો, ત્યારે હી ફાઉન્ડ ધ પાઉ, એણે પંજો શોધી લીધો. એન્ડ મેડ હિઝ થર્ડ એન્ડ લાસ્ટ વિશ, અને એણે ત્રીજી અને છેલ્લી ઈચ્છા માગી લીધી. સાઉન્ડ ઓફ નોકિંગ સ્ટોપ્ડ એટ વન્સ, એટ વન્સ એટલે તરત જ. સાઉન્ડ ઓફ નોકિંગ સ્ટોપ્ડ એટ વન્સ, તરત જ ખખડાવાનો અવાજ અટકી ગયો. તો જોકે ઇટ્સ ઇકોઝ કુડ બી હર્ડ વિધિન ધ હાઉસ, ઇકો એટલે પડઘો. તો ઇટ્સ ઇકો કુડ બી હર્ડ વિધિન ધ હાઉસ, જોકે ઘરની અંદર એના પડઘા સંભળાતા હતા. ખખડવાનો અવાજ તો અટકી ગયો, પણ એના પડઘા ઘરની અંદર સાંભળી શકાતા હતા. સડનલી ધેર વેર સાઉન્ડ ઓફ ક્રેક્સ એન્ડ થંડર્સ, ક્રેક્સ એટલે તિરાડ અને થંડર એટલે મેઘગર્જના. સડનલી ધેર વેર સાઉન્ડ ઓફ ક્રેક્સ એન્ડ થંડર, અચાનક તિરાડ, દિવાલોમાં તિરાડ અને મેઘગર્જનાનો અવાજ આવ્યો. હાઉસ સ્ટાર્ટેડ કલેપ્સિંગ, ઘર તૂટવાનું શરૂ થયું. રૂફ, વોલ્સ એન્ડ સ્ટેરકેસ, છાપરું, દિવાલ અને દાદર. સ્ટેરકેસ એટલે દાદર, છાપરું, દિવાલ અને દાદર. સ્ટાર્ટેડ ફોલિંગ ડાઉન, એ નીચે પડવાનું શરૂ થયું. છાપડા, દિવાલો, દાદરો નીચે પડવાનું શરૂ થયું. They rushed toward the ground, તેઓ મેદાન તરફ દોડી ગયા. રસ એટલે દોડી જવું, બધા જ મેદાન તરફ દોડી ગયા. એન્ડ સાય ઇન ડિસઅપોઇન્ટમેન્ટ, અને નિરાશા સાથે નિશાસો નાખ્યો. સાય એટલે નિશાસો નાખવો, અને ડિસઅપોઇન્ટમેન્ટ એટલે નિરાશા. ઘરના બધા જ સભ્યો મેદાન તરફ દોડી ગયા અને નિરાશા સાથે નિશાસો નાખ્યો.
They ran towards main gate of the villa. Villa એટલે ઘર. Then ran towards main gate of the villa. પછી ઘરના મેઇન ગેટ તરફ દોડી ગયા. આઉટસાઇડ બહારની બાજુ. The street lamp was spreading its light. બહારની બાજુએ શેરીનો થાંભલો પોતાનો પ્રકાશ પાથરી રહ્યો હતો. ક્યાં? તો કે ઓવર એ કામ એન એમ્પટી રોડ. એકદમ શાંત અને સુમસામ રસ્તા ઉપર બહારની બાજુએ સ્ટ્રીટ લાઇટનો પ્રકાશ શાંત અને ખાલી રોડ ઉપર જોવા મળતો હતો. સ્પેલ ઓફ મંકીસ પાઉ હેડ વર્કડ. વાંદરાના પંજાની તંત્ર વિદ્યા એનું કામ કરી ગઈ હતી. સ્પેલ એટલે તંત્ર વિદ્યા, જાદુ. વાંદરાના પંજાની તંત્ર વિદ્યા એનું કામ કરી ગઈ હતી. મિત્રો, મંકીસ પાઉ આના વિડીયો તમને યુટ્યુબ પર પણ જોવા મળશે. શોર્ટ ફિલ્મો, લોંગ મૂવીઝ બધું જ આના ઉપર બની ગયેલું છે. તો નાનો એવો વિડીયો યુટ્યુબ ઉપર મંકીસ પાઉ એવું લખીને સર્ચ કરશો તો મળી જશે અને જોજો, મજા આવશે. હવે આપણે અહીંયા આપણો લેક્ચર પૂરો કરીએ. થેન્ક યુ.